અને અમીરના છોકરાઓ ભક્તો ખરેખર કહું છું, જો બે સાવધાની રહે તો ખુશી થાય. આટલું જ નહીં, અનેક કુલક્ષણનું ઘર બની જાય, અનેક કુલક્ષણનું ઘર બની જાય. અમારે સરદારનો અનુભવ છે ભક્તો. સરદારની અંદર ભક્તો એડમિશન લેવા માટે છોકરાઓ જે આવે, એડમિશન તો અમે બધાને આપીએ છીએ. હરિભગતના છોકરા હોય તો આપણી સાથે રહે તો સારા સંસ્કારી થાય. પણ સાચું કહું, 15 દી મહિનો થાય તો અમીરના જેટલા છોકરાઓ નથી 2-5% જ રે. બાકી અમીરના છોકરાઓ મંદિર છોડીને હોસ્ટેલમાં રહેવા જતા રહે, કારણ કે જલસા જ કરવા છે. સહન કરવું નથી પ્રભુની પ્રાર્થના કરવી, નથી પરમાત્મામાં પ્રેમ કરવો, નથી દિવ્ય જીવન જીવવા, એ નો મંદિરમાં રહે. અમીરના છોકરાને સંસ્કારનું સિંચન કરવું બહુ કઠિન છે. જેટલા અમીરો બેઠા અને ખાસ કહું છું, તમારા સંતાનો પર ખૂબ ખટકો રાખજો. જરાય ગાફલાય રાખશો ને તો એટલા ભયંકર એ સંતાનો બનશે. તમારી અમીરાય તમને ખાવા દોડશે, અમીરાય ખાવા દોડશે. મોટા મહેલ જેવા બંગલાઓ પર તમને શમશાન જેવા ભાષે. રાતના 12 ઉપર 1 જયારે વાગશે ત્યારે લડથડિયા ખાતા ઘરમાં જયારે આવશે, 2 બોટલ દારૂ ઠપકારી ગયા હશે, અને જયારે મહેલમાં પ્રવેશ કરશે ને ત્યારે મનમાં એમ થશે, આના કરતા ઠાકોરજીએ કપાતરો ન આપ્યો તો સારું હતું, ન આપ્યો તો સારું હતું. તમને મોટા મોટા મહેલ જેવા બંગલાઓ પર તમને શમશાન જેવા ભાષશે. માટે ખાસ કહું છું, સંતાનો પર ખૂબ ખટકો રાખશો.